હેલો એવરીવન, ફરી એકવાર ધ યુટીસી ચેનલ ઉપર હું જિગ્નેશ પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપ જાણો છો તેમ વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની ભરતી આવવાની છે. તો આ એક્ઝામની પ્રિપેરેશન માટેની એમસીક્યુ સિરીઝ આપણી ચેનલ ઉપર સ્ટાર્ટ કરી છે, જેમાં નવા આરઆર મુજબ જે સિલેબસ છે એ પ્રમાણે એમસીક્યુની પ્રિપેરેશન તમને કરાવવામાં આવી રહી છે, જે તમને એક્ઝામમાં ખૂબ જ મદદરૂપ થશે. તો જે વિદ્યાર્થીઓ આ ચેનલ ઉપર નવા છે અથવા તો વિડીયો સૌ પ્રથમવાર જોઈ રહ્યા છે, તે આ ચેનલને સબસ્ક્રાઇબ કરે અને બેલ આઇકન પ્રેસ કરે, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો અમે અપલોડ કરીએ તો તેનું નોટિફિકેશન તમને મળી રહે. તો ફ્રેન્ડ્સ, નવા આરઆર મુજબ જે સિલેબસ છે, જેની અંદર ઇલેક્ટ્રોનિક ડિવાઇસ એન્ડ સર્કિટ્સ એ સબ્જેક્ટના રિલેટેડ એમસીક્યુ આપણે કરાવી રહ્યા છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ, જે વિદ્યાર્થીઓ આ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે અથવા તો કરવા માંગે છે, એ વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી એપ્લિકેશન ઉપર ઉડાન બેચ અવેલેબલ છે, જેમાં ન્યૂલી રેકોર્ડેડ કોર્સિસ છે અને આ કોર્સની વેલિડિટી અપ ટુ ધ એક્ઝામ, એટલે કે જ્યાં સુધી તમારી એક્ઝામ કન્ડક્ટ નહીં થાય ત્યાં સુધી આ કોર્સની વેલિડિટી રહેશે. એક્સપિરિયન્સ ફેકલ્ટીઝ તમને આ કોર્સની અંદર ભણાવશે, તેમજ દરેક સબ્જેક્ટના લેક્ચરની પીડીએફ પણ તમે મોબાઈલની અંદર ડાઉનલોડ કરી શકશો. તેમજ ઉડાન બેચની અંદર તમને ટેસ્ટ સિરીઝ પણ પ્રોવાઈડ કરી આપવામાં આવશે. આ કોર્સની ફીસ માત્ર 4,999 છે. વધુ માહિતી માટે આપ અમારા મોબાઈલ નંબર 6354999091 ઉપર સંપર્ક કરી શકો છો. તો ચાલો આપણે એમસીક્યુ સ્ટાર્ટ કરીએ. તો આપણે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ એન્ડ સર્કિટ્સ, એટલે કે ઇલેક્ટ્રોનિક જે કમ્પોનેન્ટ્સ છે એના રિલેટેડ એમસીક્યુ આપણે જોઈ રહ્યા છે. ધ ડોપિંગ લેવલ ઓફ અ ઝીનર ડાયોડ ઇઝ ખાલી જગ્યા ધેટ ઓફ અ પીએન જંક્શન ડાયોડ. ઓકે, ઝીનર ડાયોડ અને પીએન જંક્શન ડાયોડ એ બે વચ્ચે મેઇન ડિફરન્સ જો હોય તો એનો ડોપિંગનો છે. કારણ કે પીએન જંક્શન ડાયોડને આપણે જનરલી ફોરવર્ડ બાયસમાં યુઝ કરી શકીએ છીએ, પણ રિવર્સ બાયસમાં એ ઓપન સ્વિચ જેવું કામ કરે છે, રાઈટ? એટલે આપણે એને રિવર્સ બાયસની અંદર જો એક લિમિટ કરતાં વધારે વોલ્ટેજ આપીએ પીએન જંક્શન ડાયોડને, તો એનું પરમેનન્ટલી એનું બ્રેકડાઉન થાય, જેને આપણે એવલાન્ચ બ્રેકડાઉન કહીએ છીએ. જ્યારે ઝીનર ડાયોડની અંદર કે એની કેરેક્ટરિસ્ટિક્સ એટલા માટે બદલાય છે કારણ કે આપણે એનું ડોપિંગ લેવલ છે એ ડોપિંગ લેવલ પીએન જંક્શન ડાયોડ કરતાં એકદમ વધારી દઈએ છે. ડોપિંગ લેવલ વધે એના લીધે શું થાય, એનો જે ડેપ્લેશન લેયર છે એ ડેપ્લેશન લેયરની વિડ્થ, એટલે કે એની ડેપ્લેશન લેયરની પહોળાઈ એ એકદમ ઓછી થઈ જાય છે અને એના લીધે એની જે બ્રેકડાઉન મેકેનિઝમ છે, જે જનરલી રિવર્સ બાયસની અંદર એનું જે બ્રેકડાઉન થાય છે, એ આખી મેકેનિઝમ બદલાઈ જાય છે અને એના લીધે આપણે એ ડાયોડને રિવર્સ બાયસમાં બી ઓપરેટ કરાવી શકીએ છીએ, રિવર્સ બાયસમાં બી એને રન કરાવી શકીએ છીએ. અને રિવર્સ બાયસની અંદર આપણે એક લિમિટ કરતાં જ્યારે વધારે વોલ્ટેજ આપીશું તો એનું બ્રેકડાઉન થાય અને એ ઝીનર ડાયોડના એક્રોસમાં આપણને કોન્સ્ટન્ટ વોલ્ટેજ મળે, અચળ વોલ્ટેજ મળે, એટલે આપણે એને વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે યુઝ કરીએ છીએ. પછી જ્યારે પાછા વોલ્ટેજ આપણે નોર્મલ કરીએ ત્યારે એ પાછું નોર્મલ ઓપરેશનની અંદર પાછું આવી જાય છે. જ્યારે પીએન જંક્શન ડાયોડમાં જો વોલ્ટેજ આપણે એક લિમિટ કરતાં વધારી દઈએ અને એનું જો બ્રેકડાઉન થાય તો એ પરમેનન્ટલી ડાયોડ છે એ ડાયોડ પરમેનન્ટલી ખરાબ થઈ જાય, જ્યારે ઝીનર ડાયોડની અંદર એવું નથી. ઓકે, એટલે ધ ડોપિંગ લેવલ ઇન અ ઝીનર ડાયોડ ઇઝ ખાલી જગ્યા ધેટ ઓફ અ પીએન જંક્શન ડાયોડ. બરાબર? તો એનું જે ડોપિંગ લેવલ છે ઝીનર ડાયોડની અંદર એ વધારે છે અને એ વધારે છે એના લીધે જ એની આખી કેરેક્ટરિસ્ટિક્સ બદલાઈ જાય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. ઇન ધ બ્રેકડાઉન રિજિયન અ ઝીનર ડાયોડ બિહેવ્સ લાઇક અ ખાલી જગ્યા સોર્સ. બરાબર? હવે આપણે જે બ્રેકડાઉનની વાત કરીએ ઝીનર ડાયોડની અંદર, જનરલી એની જે કેરેક્ટરિસ્ટિક્સ છે બ્રેકડાઉનની, ઓકે, એ કેરેક્ટરિસ્ટિક્સ આપણને આ રીતે મળે છે, રાઈટ? ફોરવર્ડ બાયસની અંદર તો ઝીનર ડાયોડ અને પીએન જંક્શન ડાયોડ બંનેની કેરેક્ટરિસ્ટિક્સ આપણને સેમ મળે છે ફોરવર્ડ બાયસની અંદર. બરાબર? જ્યારે રિવર્સ બાયસની જો આપણે વાત કરીએ તો રિવર્સ બાયસની અંદર જે ઝીનર ડાયોડ છે એમાં એક લિમિટ સુધી જ્યારે તમે વોલ્ટેજ આપશો અને જ્યારે એનું બ્રેકડાઉન થશે, જેને આપણે જનરલી વીઝેડ કહીએ છીએ, ઝીનર બ્રેકડાઉન,
તો એ જ્યારે વિઝેડ થશે ત્યાર પછી આપણને આ રીતે શાર્પ કેરેક્ટરિસ્ટિક્સ મળશે. એટલે કે વોલ્ટેજ તમે જોશો તો વોલ્ટેજ ઓલમોસ્ટ વિઝેડ જેટલો કોન્સ્ટન્ટ થઈ જશે, અચળ થઈ જશે, રાઈટ. જ્યારે કરંટ છે એ કરંટની વેલ્યુ આ રીતે વધી જશે. આ જ જો આપણે પીએન જંકશન ડાયોડ માટે ડ્રો કરીએ તો પીએન જંકશન ડાયોડનો જે ગ્રાફ આપણને મળશે એ જનરલી થોડો આ રીતનો મળે, બરાબર. એ ગ્રાફ આપણને થોડો કેવો મળશે, આ રીતનો મળશે. તમે જોશો તો ઝીનર ડાયોડની જે કેરેક્ટરિસ્ટિક્સ છે એ કેવી છે, આ રીતે કોન્સ્ટન્ટ વોલ્ટેજ જેવા મળે છે. જ્યારે પીએન જંકશન ડાયોડની અંદર આ રીતે કેરેક્ટરિસ્ટિક્સ આપણને થોડી આ રીતે મળશે. ઓકે, એટલે ઇન ધ બ્રેકડાઉન રિજન ધ ઝીનર ડાયોડ બિહેવ્સ લાઇક અ ખાલી જગ્યા સોર્સ. એટલે આ જે છે એ જનરલી એનું બ્રેકડાઉન રિજિયન છે. આ બ્રેકડાઉન છે, અહીંયા બ્રેકડાઉન થાય છે એનું, રાઈટ. તો તમે જોશો તો જ્યારે બ્રેકડાઉન થાય છે તો એના એક્રોસના વોલ્ટેજ કેવા થઈ જાય છે, કોન્સ્ટન્ટ વીઝેડ જેટલા. કરંટ ભલે ગમે એટલો બદલા છે, રાઈટ. આ વાય એક્સિસ પર કરંટ છે, કરંટ બદલાય છે પણ વોલ્ટેજ કેવો રહે છે, વીઝેડ જેટલો કોન્સ્ટન્ટ. એટલે ઇન ધ બ્રેકડાઉન રિજિયન અ ઝીનર ડાયોડ બિહેવ્સ લાઇક અ કોન્સ્ટન્ટ વોલ્ટેજ, રાઈટ. ઇટ બિહેવ્સ લાઇક અ કોન્સ્ટન્ટ વોલ્ટેજ. એટલે એની પેરેલલમાં, એની સમાંતરમાં, ઝીનર ડાયોડની પેરેલલમાં આપણને કોન્સ્ટન્ટ વોલ્ટેજ મળશે. ફિક્સ એક પર્ટિક્યુલર એની લિમિટ હશે. માની લો કે વીઝેડ જે છે, કોઈ ડાયોડનો વીઝેડ છે એ ફોર એક્ઝામ્પલ 6.6 વોલ્ટ છે, તો તમને એ ડાયોડની એક્રોસમાં ગમે એટલો વોલ્ટેજ તમે આપો ઇનપુટમાં, પણ ડાયોડની પેરેલલમાં 6.6 વોલ્ટ આપણને કોન્સ્ટન્ટ મળશે. ઓકે, એટલે એ મેઇન ઝીનર ડાયોડની રિવર્સ કેરેક્ટરિસ્ટિક્સની અંદર એ રીતે કામ થશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. બ્રેકડાઉન રિજિયન, બ્રેકડાઉન ઇન રિવર્સ બાયસ્ડ ઝીનર ડાયોડ અકર્સ ડ્યુ ટુ, રાઈટ. હવે મેઇન જે કેરેક્ટરિસ્ટિક્સમાં ચેન્જ આવે છે ઝીનર ડાયોડના કેસમાં, એ શેના લીધે આવે છે, આપણે એનું ડોપિંગ લેવલ વધારીએ છીએ, રાઈટ. બે ટાઈપના બ્રેકડાઉન જનરલી આપણે ડાયોડ્સની અંદર જોઈએ છે. એક તો એવલાન્ચ બ્રેકડાઉન, જે પીએન જંકશન ડાયોડમાં થાય છે, અને જે પ્રોસેસ અનકન્ટ્રોલેબલ છે. એકવાર બ્રેકડાઉન સ્ટાર્ટ થઈ ગયા એટલે કે બ્રેકડાઉન મિકેનિઝમ સ્ટાર્ટ થઈ જશે રિવર્સ જે કરંટ છે એના લીધે, રાઈટ. એક ચાર્જ કેરિયર એ વધારે જે રિવર્સ વોલ્ટેજ આપણે આપ્યો છે એના લીધે એક ચાર્જ કેરિયર ફ્લો થઈ અને બીજા એટમ સાથે સ્ટ્રાઇક થશે. એ એટમ બીજા એક ઇલેક્ટ્રોન બનાવશે, એટલે બે ઇલેક્ટ્રોન પછી બીજા બે એટમ સાથે સ્ટ્રાઇક થશે, 4 ઇલેક્ટ્રોન્સ બનાવશે, બીજા 4 સાથે એટમ સાથે સ્ટ્રાઇક થશે, એટલે 8 ઇલેક્ટ્રોન ફ્રી થઈ જશે. એટલે એ રીતે એટલો બધો કરંટ વધી જશે કે ડિવાઇસ પરમેનન્ટલી ડેમેજ થઈ જશે. આ જે મિકેનિઝમ છે જેને આપણે ઝીનર બ્રેકડાઉન, એવલાન્ચ બ્રેકડાઉન કહીએ છીએ, એ અથવા તો એવલાન્ચ મલ્ટિપ્લિકેશન ઇફેક્ટ જેને કહીએ છીએ, એ પીએન જંકશન ડાયોડની અંદર આવે છે. જ્યારે ઝીનર ડાયોડમાં શું થાય છે, બ્રેકડાઉન ઇન ઝીનર ડાયોડ ઇઝ ડાયોડ અકર્સ ડ્યુ ટુ, રાઈટ. આપણે ડાયોડનું જો ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર જોઈએ, રાઈટ, સેમિકન્ડક્ટર મટીરિયલનું ક્રિસ્ટલાઇન સ્ટ્રક્ચર જોઈએ, તો માની લો કે જો પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી એટલે કે એન ટાઈપ મટીરિયલની જો વાત કરીએ આપણે, એન ટાઈપ મટીરિયલમાં આપણે 5 ઇમ્પ્યુરિટી વાળો, માની લો કે 5 ઇમ્પ્યુરિટી વાળો કોઈક એટમ આપણે એડ કરીએ છીએ, રાઈટ. અને જે સિલિકોનના જે એટમ્સ છે એ સિલિકોનના એટમ્સની આજુબાજુ આ રીતે 4 ઇલેક્ટ્રોન્સ હશે, રાઈટ. પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી જે આપણે એડ કરીએ છીએ એ પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટીની આજુબાજુ 5 ઇલેક્ટ્રોન હશે, રાઈટ. તો એ જે 5 ઇલેક્ટ્રોન છે એમાંથી 4 ઇલેક્ટ્રોન એટલે આવી રીતે કોવેલેન્ટ બોન્ડ બનાવે અને એક ફ્રી રહે. તો આ જે છે આને આપણે કોવેલેન્ટ બોન્ડ કહીશું, રાઈટ. હવે મારે જેટલા ચાર્જ કેરિયર્સ વધારે જોતા હશે તો શું કરવું પડશે, આ કોવેલેન્ટ બોન્ડ જે છે ઝીનર ડાયોડની અંદર શું થાય છે કે જેવા આપણે એનું જે ડોપિંગ લેવલ વધારે છે, ડોપિંગ લેવલ વધારે હોવાને લીધે શું થાય, આપણે જ્યારે એને ઝીનર રિવર્સ વોલ્ટેજ આપીશું અને રિવર્સ વોલ્ટેજ જેમ જેમ વધારીશું ને તેમ હાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે, અને એ હાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડના લીધે ડાયરેક્ટલી આ જે કોવેલેન્ટ બોન્ડ છે ને એ કોવેલેન્ટ બોન્ડ બ્રેક થાય છે. અને કોવેલેન્ટ બોન્ડ બ્રેક થવાને લીધે શું થાય, આ જે ઇલેક્ટ્રોન્સ છે એ ફ્રી થાય છે અને આપણને ચાર્જ કેરિયર મળે અને એના લીધે કરંટ ફ્લો થાય છે. બરાબર છે. એટલે ઝીનર ડાયોડમાં જે બ્રેકડાઉન મિકેનિઝમ છે એ પીએન જંકશન ડાયોડ કરતા એકદમ અલગ છે. એટલે ડાયરેક્ટ આ રીતે કોવેલેન્ટ બોન્ડ જે છે એ બ્રેક થાય છે. અને શેના લીધે બ્રેક થાય છે, તો એ કોવેલેન્ટ બોન્ડ બ્રેક થાય છે એ હાઈ ઇલેક્ટ્રિક ફિલ્ડના લીધે, રાઈટ. એટલે બ્રેકડાઉન ઇન રિવર્સ બાયસ ઝીનર ડાયોડ અકર્સ ડ્યુ ટુ સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ બ્રેકિંગ કોવેલેન્ટ બોન્ડ. એકદમ જે સ્ટ્રોંગ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ
કોવેલેન્ટ બોન્ડને બ્રેક કરે છે અને એના લીધે આપણને એમાંથી ચાર્જ કેરિયર્સ મળે છે, રાઈટ, અને ઝીનર ડાયોડનું બ્રેકડાઉન થાય। જેવા વોલ્ટેજ પાછા આપણે નોર્મલ કરીશું એવા આ કોવેલેન્ટ બોન્ડ પાછા એઝ ઇટ ઇઝ થઈ જશે અને એનું વર્કિંગ છે નોર્મલ કન્ડિશનમાં આવી જશે। એટલે આ બે મેઇન ડિફરન્સ છે, રાઈટ, ઝીનર ડાયોડ અને પીએન જંકશન ડાયોડના બ્રેકડાઉનમાં। ઓકે, એટલે ફ્રેન્ડ્સ આ રીતના ક્વેશ્ચન્સ જે છે એ અલગ અલગ ડિવાઇસીસના રિલેટેડ ક્વેશ્ચન્સ તમને પૂછાતા હોય, રાઈટ। એના જો આપણે થિયરી જો ડિટેલમાં જાણતા આવીશું તો એના રિલેટેડ કોઈ પણ તમને ક્વેશ્ચન થોડો ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે તો પણ આપણે એનો આન્સર આપી શકીએ। ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ એન્ડ સર્કિટ્સ છે એમાં ઘણી બધી વેરાયટીના ક્વેશ્ચન આવી શકે, જેમ કે પીએન જંકશન ડાયોડ છે, ઝીનર ડાયોડ છે, રાઈટ, ટ્રાન્ઝિસ્ટર્સ છે, એફઈટી છે, ટ્રાન્ઝિસ્ટરનું એચ પેરામીટર મોડેલ છે, રાઈટ, એફઈટી જે છે એનું બાયાઝિંગ રિલેટેડ ક્વેશ્ચન આવી શકે, ટ્રાન્ઝિસ્ટરના બાયાઝિંગ રિલેટેડ ક્વેશ્ચન આવી શકે, ઓકે, સ્ટેબિલિટી ફેક્ટર્સ રિલેટેડ ક્વેશ્ચન આવી શકે, ઓકે। એટલે જો દરેકે દરેક થિયરીનું આપણને ઇન્ટ્રોડક્શન લેવલ પર બી ખ્યાલ હશે તો ઘણા બધા ક્વેશ્ચનના આન્સર આપણે આપી શકીએ। ઓકે, સો લેટ અસ discuss the next question. If the doping level of a diode is increased, its depletion layer becomes, બરાબર, આપણે ઓલરેડી જોયું ઝીનર ડાયોડની અંદર કે ઝીનર ડાયોડની અંદર એનું ડોપિંગ લેવલ વધારે છે અને ડોપિંગ લેવલ જેટલું વધારે હશે ને એટલું ડેપ્લેશન લેયરની વિથ જે છે એ વિથ ઓછી થતી જશે, બરાબર। એટલે આપણે લખી શકીએ કે વિથ ઓફ ધ ડેપ્લેશન લેયર, વિથ ઓફ depletion layer is inversely proportional to, okay, so it is inversely proportional to the doping level of the diode, inversely proportional to the doping level of the diode, inversely proportional to the doping level। એટલે જેટલું ડોપિંગ લેવલ વધારે એટલી ડેપ્લેશન લેયરની વિથ છે એ વિથ કેવી હશે, ઓછી હશે, રાઈટ, ડેપ્લેશન લેયરની વિથ ઓછી હશે જેટલું ડોપિંગ આપણે વધારે કરીએ તેટલું। ઓકે, સો ઇફ ધ ડોપિંગ લેવલ ઓફ અ ડાયોડ ઇઝ ઇન્ક્રીઝ, ઇટ્સ ડેપ્લેશન લેયર બીકમ્સ નેરો, રાઈટ, એનું ડેપ્લેશન લેયર પહેલા કરતા કેવું થશે, વધારે નેરો થશે, ઓકે, જેટલું આપણે ડોપિંગ લેવલ વધારીએ એટલું। ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન, the reverse saturation current in silicon diode doubles for each ખાલી જગ્યા rise in temperature. Okay, now reverse saturation current એટલે શું કે જ્યારે આપણે ડાયોડને રિવર્સ બાયસમાં કનેક્ટ કરીએ, રાઈટ, જનરલી જ્યારે આપણે ડાયોડને આ રીતે રિવર્સ બાયસની અંદર કનેક્ટ કરતા હોઈએ, માની લો કે આ પી અને એન ટાઈપ મટીરિયલ છે, ઓકે, અને આપણે રિવર્સ બાયસમાં કનેક્ટ કરીએ એટલે કે પી ટાઈપ મટીરિયલને નેગેટિવ અને એન ટાઈપ મટીરિયલને પોઝિટિવ કનેક્ટ કરીએ તો અહીં આપણને ડેપ્લેશન લેયર બનશે, બરાબર, અને એ ડેપ્લેશન લેયરની અંદર પોઝિટિવ અને નેગેટિવ ઈ મોબાઈલ આયન્સ હશે, બરાબર, અહીંયા પોઝિટિવ ઈ મોબાઈલ આયન્સ, આ નેગેટિવ ઈ મોબાઈલ આયન્સ છે, રાઈટ, અહીં આપણે નેગેટિવ સપ્લાય આપી છે, અહીંયા પોઝિટિવ સપ્લાય આપી છે, રાઈટ। તો રિવર્સ બાયસને લીધે શું થાય, પી ટાઈપ મટીરિયલના જે ઇલેક્ટ્રોન્સ હોલ્સ છે એ હોલ્સ આ બાજુ મૂવ થશે, એન ટાઈપ મટીરિયલના જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન્સ આ બાજુ મૂવ થશે અને એના લીધે ડેપ્લેશન લેયરની જે વિથ છે એ ડેપ્લેશન લેયરની વિથ શું થશે, વધતી રહેશે। પણ પેરેલલી શું થાય, આ વોલ્ટેજ જ્યારે આપણે એક લિમિટ કરતા વધારી દઈએ ત્યારે શું થાય, આ એન ટાઈપ મટીરિયલ અને પી ટાઈપમાં જે માઇનોરિટી કેરિયર્સ છે, ઓકે, એટલે એન ટાઈપમાં માઇનોરિટી ચાર્જ કેરિયર્સ કયા છે, હોલ્સ, રાઈટ, અને પી ટાઈપની અંદર માઇનોરિટી ચાર્જ કેરિયર્સ કયા છે, ઇલેક્ટ્રોન્સ, રાઈટ। એ તમે જોશો તો આ પોઝિટિવ સપ્લાય આ હોલ્સને મળે જેનો ચાર્જ પણ પોઝિટિવ છે, એના લીધે આ વોલ્ટેજ જો આપણે એક લિમિટ કરતા વધારીએ રિવર્સ વોલ્ટેજ તો આ હોલ્સ જે છે એ આ બાજુ મૂવ થવાની ટ્રાય કરશે। સિમિલરલી એ જ રીતે આપણે જોવા જઈએ તો આ નેગેટિવ ચાર્જ છે, ઇલેક્ટ્રોનનો ચાર્જ પણ નેગેટિવ છે, આ વોલ્ટેજ આપણે એક લિમિટ કરતા વધારીએ તો આ ઇલેક્ટ્રોન્સ આ બાજુ મૂવ થશે અને એના લીધે આપણને કરંટ મળે। આ જે કરંટ મળે છે એ રિવર્સ સેચ્યુરેશન કરંટ કહેવાય, રાઈટ, અને એ રિવર્સ સેચ્યુરેશન કરંટ એ આપણને મળે છે માઇનોરિટી ચાર્જ કેરિયર્સના લીધે। હવે જેમ જેમ ટેમ્પરેચર વધે, સિલિકોન ડાયોડ ડબલ્સ ફોર ઈચ ખાલી જગ્યા રેઝ ઇન ટેમ્પરેચર, એટલે કે આ જે રિવર્સ કરંટ આપણને મળે છે એ ટેમ્પરેચર ડિપેન્ડન્ટ છે। જેટલું આપણે ટેમ્પરેચર વધારીશું, કારણ કે સિલિકોન અને જર્મેનિયમ બંને સેમિકન્ડક્ટિંગ મટીરિયલની અંદર આપણને ચાર્જ કેરિયર્સ ક્યારે મળે, ચાર્જ કેરિયર્સ ત્યારે મળશે જ્યારે ઇલેક્ટ્રોન્સ છે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય, બરાબર, આપણને એનર્જી બેન્ડ ડાયાગ્રામ ખબર છે, તો એ એનર્જી બેન્ડ ડાયાગ્રામની અંદર વેલેન્સ અને કન્ડક્શન બેન્ડની વચ્ચે એક ફોરબિડન એનર્જી ગેપ છે, એટલે એ એનર્જી કરતા જો વધારે એનર્જી આપણે એપ્લાય કરીએ
તો ઇલેક્ટ્રોન છે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જશે. હવે એ એનર્જી આપણે કોઈ પણ ફોર્મમાં એપ્લાય કરી શકીએ. એનર્જી આપણે વોલ્ટેજના ફોર્મમાં એપ્લાય કરી શકીએ, એનર્જી આપણે લાઇટના ફોર્મમાં, હીટના ફોર્મમાં, બરાબર, કોઈ પણ ફોર્મમાં આપણે એપ્લાય કરી શકીએ. ઓકે, તો જ્યારે હું એટલી એનર્જી આપીશ ત્યારે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડની અંદર ઇલેક્ટ્રોન છે. એટલે જો ટેમ્પરેચર મેં વધારા ને તો પણ મને ચાર્જ કેરિયર્સ વધારે મળશે, અને એ ચાર્જ કેરિયર્સ વધારે મળશે એના લીધે કરંટ પણ વધારે મળશે. ઓકે, એટલે રિવર્સ સેચ્યુરેશન કરંટ જે છે એ આપણે 10 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલો ઇન્ક્રીઝ કરીએ, રાઈટ, 10 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલો ઇન્ક્રીઝ કરીએ તો એ 10 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલો ટેમ્પરેચર જ્યારે ઇન્ક્રીઝ કરીશું તો એ રિવર્સ સેચ્યુરેશન કરંટ છે ને ઓલમોસ્ટ ડબલ થઈ જાય, ઓલમોસ્ટ ડબલ થઈ જાય. ઓકે, એટલે 1 નેનો એમ્પિયર જેટલો રિવર્સ સેચ્યુરેશન કરંટ ફ્લો થાય છે, અને જો મેં ટેમ્પરેચર વધારી દઉં તો 1 નો સીધો કેટલો થઈ જશે, 2 થશે, પછી 2 નો 4 થશે, 4 નો 8 થશે. એ રીતે રિવર્સ સેચ્યુરેશન કરંટ આપણે 10 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલો ટેમ્પરેચરનો ઇન્ક્રીઝ કરીશું એની સાથે રિવર્સ સેચ્યુરેશન કરંટ ઓલમોસ્ટ ડબલ થશે. ઓકે, એટલે રાઈટ આન્સર છે આ ક્વેશ્ચનનો ઓપ્શન ડી. ઓકે, 10 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઓકે, which statement is true for a forward bias diode, રાઈટ? આપણને ખબર છે કે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ ડાયોડ બંનેની અંદર કેપેસિટન્સ ફોર્મ થાય છે. ફોરવર્ડ બાયસ જે ડાયોડ છે એની અંદર જે ડેપ્લેશન લેયર છે અને આજુબાજુ જે પી અને એન ટાઈપ મટીરિયલ છે, ડેપ્લેશન લેયર એ ડાઇલેક્ટ્રિક મીડિયમ જેવું કામ કરશે. પી અને એન ટાઈપ મટીરિયલ જે છે એ બે કેપેસિટરની પ્લેટ્સ હોય એ રીતનું કામ કરશે. તો એ ફોરવર્ડ બાયસને લીધે પણ આપણને કેપેસિટન્સ મળે છે. બીજું રિવર્સ બાયસ જ્યારે આપણે કરીએ તો રિવર્સ બાયસને લીધે બી અગેન ડેપ્લેશન લેયરની વિડ્થ વધે છે અને પી અને એન ટાઈપ મટીરિયલ છે તો એના લીધે બી આપણને એક કેપેસિટન્સ મળે, રાઈટ? તો જે રિવર્સ બાયસને લીધે જે કેપેસિટન્સ મળે એને આપણે જનરલી ટ્રાન્ઝિશન કેપેસિટન્સ કહીએ છીએ, અથવા તો જંક્શન કેપેસિટન્સ કહીએ છીએ. ટ્રાન્ઝિશન અથવા તો જંક્શન કેપેસિટન્સ. જ્યારે ડાયોડ રિવર્સ બાયસમાં હોય એ રિવર્સ બાયસ કન્ડિશનમાં એનું જે ડેપ્લેશન લેયર જે છે એ ડેપ્લેશન લેયર આપણે જેમ જેમ રિવર્સ વોલ્ટેજ વધારતા જશું તેમ એ ડેપ્લેશન લેયરની વિડ્થ વધતી જાય અને એના લીધે કેપેસિટન્સ બદલાય. તો એને આપણે જનરલી ટ્રાન્ઝિશન કેપેસિટન્સ કહીએ છીએ. અને જ્યારે આપણે એને ફોરવર્ડ બાયસ કરીએ એ કેસની અંદર જે આપણને કેપેસિટન્સ મળે એ કેપેસિટન્સને આપણે જનરલી ડિફ્યુઝન કેપેસિટન્સ કહીએ છીએ, રાઈટ? ફોરવર્ડ બાયસ ડાયોડની અંદર, રાઈટ? ડિફ્યુઝન કેપેસિટન્સ આપણે એટલા માટે કહીએ છીએ કે ચાર્જ જે છે, ચાર્જ ફોરવર્ડ બાયસની અંદર શું થાય, ડિફ્યુઝ થશે, રાઈટ? એટલે કે ફોરવર્ડ બાયસની અંદર જનરલી ડેપ્લેશન લેયરની વિડ્થ લિમિટેડ હોય, પણ ચાર્જ જે છે એ ચાર્જ પી અને એન સાઈડે ચાર્જના લીધે આપણને જે કેપેસિટન્સ મળે એને આપણે કહીશું ડિફ્યુઝન કેપેસિટન્સ. ઓકે, એટલે ફોરવર્ડ બાયસની અંદર જે ડિફ્યુઝન કેપેસિટન્સ છે એ ડોમિનેટ થાય છે. ઓકે, એટલે આ રીતે ટ્રાન્ઝિસ્ટર એઝ વેલ એઝ ડાયોડ આપણે જોઈએ, ઓકે, કે જેની અંદર અમુક મિકેનિઝમ એવી હોય કે જેના બહુ સિમ્પલ ક્વેશ્ચન્સ આપણને પૂછાતા હોય, રાઈટ? જનરલી થિયરી રિલેટેડ, જેની અંદર તમને એવા બહુ ઇક્વેશનથી સોલ્વ નહીં કરવાના હોય. સિમ્પલી આપણે એને થોડીક બેઝિક થિયરી ખબર હોય ને તો આપણે ઇઝીલી એનો આન્સર આપી શકીએ. ઓકે, આ જે ક્વેશ્ચન છે આપણે આ પ્રીવિયસલી ક્વેશ્ચન જોયો, આ ક્વેશ્ચન એક્ઝામની અંદર ઘણીવાર પૂછાય છે, રાઈટ? આ ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે કે આ આપણે એકચ્યુઅલી ફોરવર્ડ બાયસ ડાયોડ જ્યારે કનેક્ટ કરીએ ત્યારે જોયું. રિવર્સ બાયસમાં બી કદાચ તને પૂછાઈ શકે, અથવા તો એ રિવર્સ બાયસ રિલેટેડ જે કેપેસિટન્સ છે તો એ કેપેસિટન્સના સપોઝ આપણે વોલ્ટેજ ચેન્જ કરીએ તો કેપેસિટન્સમાં શું ચેન્જ થાય એ રિલેટેડ બી તમને ક્વેશ્ચન પૂછાઈ શકે. ઓકે, તો કેપેસિટન્સનો જો ફંડામેન્ટલી આપણે ક્લિયર હોઈએ તો ઇઝીલી એનો આન્સર આપણે આપી શકીએ. ઓકે, એટલે આ રીતના ક્વેશ્ચન તમને એક્ઝામની અંદર પૂછાય છે. નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ. How does an increase in doping concentration of PN junction affect its junction capacitance? રાઈટ? એટલે આપણે એનું જે ડોપિંગ છે એ ડોપિંગ આપણે ચેન્જ કરીએ, બરાબર? ઇન્ક્રીઝ ઇન ડોપિંગ કોન્સન્ટ્રેશન એટલે કે જો ડોપિંગ આપણે એનું વધારીએ તો એના જંક્શન કેપેસિટન્સ પર શું ઇફેક્ટ આવશે, બરાબર? જેટલું આપણે ડોપિંગ વધારે હશે, રાઈટ, આપણે આગળ જોયું એ પ્રમાણે જેટલું ડોપિંગ જે છે એ વધારે હશે એટલી ડેપ્લેશન લેયરની વિડ્થ ઓછી હશે. ઓલરેડી આપણે જોયું કે ડોપિંગ લેવલ ઇઝ ઇન્વર્સલી જે છે ડોપિંગ લેવલ એ એની જે વિડ્થ છે ડેપ્લેશન લેયરની વિડ્થ એના ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. ઓકે, એટલે ઇન્ક્રીઝ ઇન ડોપિંગ કોન્સન્ટ્રેશન જે આપણે વધારીએ તો શું થશે, એને ડેપ્લેશન લેયરની વિડ્થ ઓછી થશે, અને જો ડેપ્લેશન લેયરની વિડ્થ ઓછી થાય તો કેપેસિટન્સની અંદર જનરલી આ પી અને એન ટાઈપ મટીરિયલ છે અને આ ડેપ્લેશન વિડ્થ છે માની લો, તો આ બે પ્લેટ્સ તરીકે કામ કરે, રાઈટ? આ બે પ્લેટ્સ તરીકે કામ કરે અને આ જે છે, ઓકે, એ ડેપ્લેશન લેયર જે છે એ જનરલી આપણે જોશું તો ડાઇલેક્ટ્રિક મીડિયમ જેવું કામ કરશે આ ડેપ્લેશન લેયર. એટલે
કેપેસિટન્સની વિથ આ મળશે આપણને, રાઈટ? ઓકે, તો કેપેસિટન્સનું ઇક્વેશન શું આવે? C ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન A બાય ડી. એમાં જે ડી છે એ ડી શું છે? બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ, એટલે કે આ, રાઈટ? એટલે કે ડેપ્લેશન લેયરની વિથ ઇનડાયરેક્ટલી. તો જેટલું આપણે ડોપિંગ કોન્સન્ટ્રેશન વધારીશું એ પ્રમાણે આ જે ડેપ્લેશન લેયરની વિથ કેવી થશે? એટલે કે ડી કેવો થશે? ઓછો થશે. અને ડી ઓછો થાય એટલે કેપેસિટન્સની વેલ્યુ અલ્ટિમેટલી શું થશે? કેપેસિટન્સની વેલ્યુ અલ્ટિમેટલી ઇન્ક્રીઝ થશે, રાઈટ? કારણ કે ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. ડી ઘટશે તો કેપેસિટન્સ વધશે. ઓકે, એટલે આમાં આવશે ઓપ્શન બી. રાઈટ આન્સર ઇઝ કેપેસિટન્સ ઇન્ક્રીઝિસ. ઓકે, then how does the PIV rating of the diode indicate? What does the PIV rating of the diode indicates? PIV એટલે શું? પીક ઇન્વર્સ વોલ્ટેજ, રાઈટ? એનું જો ફૂલ ફોર્મ આપણને ખબર હોય તો એના પરથી બી આપણે એનો ઇઝીલી આન્સર આપી શકીએ. પીક એટલે સૌથી વધારે, ઇન્વર્સ એટલે રિવર્સમાં આપણે જે વોલ્ટેજ આપીએ તે પીક ઇન્વર્સ વોલ્ટેજ, રાઈટ? રિવર્સમાં જે વોલ્ટેજ આપીએ તેને આપણે કહીશું પીક ઇન્વર્સ વોલ્ટેજ. એટલે કે આપણે જોયું કે પીએન જંકશન ડાયોડમાં રિવર્સ બાયસમાં આપણે એક લિમિટ કરતા જો વધારે વોલ્ટેજ આપીશું તો ડાયોડ પરમેનન્ટલી ડેમેજ થઈ જશે. એટલે એ જે રેટિંગ છે એને ડાયોડનું આપણે પીઆઈવી રેટિંગ કરીશું. એના કરતા વધારે વોલ્ટેજ આપણે એને રિવર્સ બાયસમાં એપ્લાય કરી શકીએ નહીં. ઓકે, તો what does the PIV rating of the diode indicates? The maximum voltage it can withstand without breaking down. Okay, maximum forward current. Okay, current તો છે જ નથી, maximum operating temperature બી નથી, the forward voltage drop at maximum current, right? So right option is the maximum reverse voltage it can withstand without breaking down. એટલે કે રિવર્સ બાયસમાં આપણે મેક્સિમમ કેટલો વોલ્ટેજ આપી શકીએ કે જે કન્ડિશનમાં એનું બ્રેકડાઉન નહીં થાય એને આપણે કહીશું પીઆઈવી, પીક ઇન્વર્સ વોલ્ટેજ, રાઈટ? જ્યારે આપણે એને રેક્ટિફાયર તરીકે યુઝ કરીએ છીએ ડાયોડને રેક્ટિફાયર સર્કિટમાં, ત્યારે આ પીઆઈવી રેટિંગ જે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે જ્યારે રેક્ટિફાયરની સર્કિટમાં આપણે એને કનેક્ટ કરીશું ત્યારે ફોરવર્ડ બાયસ બી આવશે, રિવર્સ બાયસ વોલ્ટેજ બી આવશે એક્રોસમાં. તો એના જે રિવર્સ બાયસ વોલ્ટેજ આપણે આપીએ છીએ એ ડાયોડના પીઆઈવી રેટિંગ કરતા કેવું હોવું જોઈએ? ઓછા હોવા જોઈએ. નહીં તો ડાયોડનું શું થશે? પરમેનન્ટલી ડેમેજ થઈ જશે PN junction diode. Okay, so PIV rating is the maximum reverse voltage it can withstand without breaking down. Okay, next question જોઈએ. A transistor has, right? ટ્રાન્ઝિસ્ટર આપણને ખબર છે, બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, પણ ઘણીવાર આ રીતના સિમ્પલ ક્વેશ્ચન બી આપણને એક્ઝામની અંદર કન્ફ્યુઝ કરી દેતા હોય, રાઈટ? બહુ સિમ્પલ ક્વેશ્ચન હોય, રાઈટ? પણ આપણે અલગ રીતે એને વિચારતા હોય, અલગ લેવલ પર વિચારતા હોય. ઓકે, આ ક્વેશ્ચન શું છે? અ ટ્રાન્ઝિસ્ટર હેઝ, ઓકે, માની લો કે PNP ટ્રાન્ઝિસ્ટર છે, તો આ જે જંકશન છે જેને આપણે એમિટર જંકશન કહીએ છીએ અને આ જંકશનને આપણે કલેક્ટર જંકશન કહીએ છીએ. ઓકે, આ એમિટર ટર્મિનલ છે, બેઝ ટર્મિનલ છે અને કલેક્ટર ટર્મિનલ છે, રાઈટ? તો અ ટ્રાન્ઝિસ્ટર હેઝ 1 PN જંકશન, 2 PN જંકશન, 3 or 4. સિમ્પલ. ટ્રાન્ઝિસ્ટરના એક આ PN એક એ જંકશન થઈ ગયું એમિટર જંકશન, અને બીજું આ PN એટલે આ એક બીજું જંકશન થઈ ગયું કલેક્ટર જંકશન, રાઈટ? એટલે ટ્રાન્ઝિસ્ટરના કેટલા જંકશન છે? PN જંકશન 2. ઓકે, so right answer for this question is option B, that is 2 PN junctions. Okay, next question આપણે ડિસ્કસ કરીએ. The element that has the biggest size in a transistor is, right? ટ્રાન્ઝિસ્ટરનું જે કન્સ્ટ્રક્શન છે એમાં તમે જોશો તો એનો જે એમિટર છે, અરે બેઝ જે છે, બેઝની સાઇઝ સૌથી નાની હોય, બરાબર? ફોર એક્ઝામ્પલ આપણે ટ્રાન્ઝિસ્ટર જો ડ્રો કરીએ, રાઈટ? તો એનું જનરલી આ રીતે હોય. આ જે છે એ આ એમિટર રિજિયન છે, રાઈટ? આ બેઝ છે અને આ કલેક્ટર છે. તો એરિયા વાઇઝ તમે જોશો બેઝનો એરિયા જે છે, બેઝનો એરિયા તમે જોશો તો બેઝનો એરિયા લોવેસ્ટ છે, સૌથી ઓછો જો એરિયા હોય એ બેઝનો, રાઈટ? કલેક્ટરનો એરિયા તમે જોશો તો કલેક્ટરનો એરિયા એ હાઈએસ્ટ છે, બરાબર? અને જે એમિટર છે, એમિટરનો જે એરિયા છે એ મોડરેટ છે, બરાબર? કલેક્ટરનો એરિયા એટલા માટે આપણે વધારે રાખીએ, બરાબર? એનું કારણ એ છે કે કલેક્ટરની અંદર જનરલી આપણે આઉટપુટ લેતા હોઈએ, અને આઉટપુટ જ્યારે લેતા હોય એમ્પ્લીફાયરની અંદર તો આઉટપુટની જે પાવર લેવલ છે વધારે હોય, કરંટ વધારે ફ્લો થતો હોય એમાંથી, એટલે હીટ પણ વધારે પ્રોડ્યુસ થાય. અને આ જે હીટ છે એ વધારે હીટને ડિસિપેટ કરવા માટે આપણે એનો એરિયા વધારે રાખીએ છીએ. ઓકે, એટલે ધ એલિમેન્ટ ધેટ હેઝ ધ બિગેસ્ટ સાઇઝ ઇન ટ્રાન્ઝિસ્ટર ઇઝ, સૌથી મોટો જો એરિયા હોય તો એ છે કલેક્ટર. કલેક્ટર રિજિયન જે છે એનો એરિયા સૌથી મોટો છે. ઓકે, એટલે આ રીતે એરિયા વાઇઝ અને ઘણીવાર ડોપિંગ લેવલ વાઇઝ બી તમને ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે ડોપિંગ લેવલ કોનું સૌથી વધારે છે, રાઈટ? તો ડોપિંગ લેવલની જો વાત કરીએ આપણે તો એમિટરનું ડોપિંગ લેવલ સૌથી વધારે હોય, બેઝનું સૌથી ઓછી હોય અને કલેક્ટરનું જે છે ડોપિંગ લેવલ એ મોડરેટ હોય.
ઓકે, એટલે આ રીતના ક્વેશ્ચન્સ જે છે તમને એક્ઝામની અંદર પૂછાય છે. સો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમને દરેકે દરેક ક્વેશ્ચન જે છે એ ક્લિયર થયા હશે, રાઈટ. ઘણા બધા કન્સેપ્ટ તમારા નવા તમને જાણવા મળ્યા હશે અને ક્લિયર થયા હશે, અને એના રિલેટેડ તમે નોટ્સ પણ બનાવી હશે. તો ફ્રેન્ડ્સ, જો તમે આ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે તો ધ યુટીસી એપ્લિકેશન ઉપર ઉડાન બેચની અંદર તમે એનરોલ કરાવી શકો છો. તેના માટે તમારે ધ યુટીસી એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. વધુ માહિતી માટે આપ અમારા મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, મળીએ આપણે એમસીક્યુ સિરીઝના નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી તમે વાંચતા રહો, પ્રિપેરેશન કરતા રહો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.